हेलो डियर स्टूडेंट, मजामां हशो बधा। केमिस्ट्रीनो આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનોમાં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર નંબર 10 માં અષ્ટફલકીય સવર્ગ સ્પીસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન કે વિભાજન જોયું હતું, બરાબર। અને એમાં આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી डेल्टा ओ નું મૂલ્ય આપણે બધા મેળવેલા હતા। એમાં D1 D2 D3 D4 સુધી મેં મેળવેલું। સ્ટ્રોંગ ફિલ્ડ, વીક ફિલ્ડમાં D4 માટે, આ સિવાયના તમને D5 D6 D7 D8 D9 D10 માટે આપેલા, તો એ કરેલા છે। તો પછી સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન। સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીસ હોય તો એમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન। तो समचतुष्फलकीय होय, बराबर। तो आपने खबर हो तो अपने समचतुष्फलकीय ની અંદર કઈ ડી કક્ષકો ઊંચા સ્તરમાં જશે અને કઈ ડી કક્ષકો નીચા ઊર્જા સ્તરમાં જશે એ આપણે જોવું હોય તો આપણે ખબર હોય તો આ ઘનની અંદર આપણે સમચતુષ્ફલકીય બનાવીએ, એકાંતરીય રીતે જોડાય। આ રાઉન્ડ છે લિગેન્ડ છે, રાઉન્ડ છે લિગેન્ડ છે ને મિડલ માં આપણો મેટલ આયન હોય, બરાબર। આ રીતે અહીંયા જોડાય, બરાબર। આની સાથે આ રીતે આ સમચતુષ્ફલકીય ક્ષેત્ર રચાય। સમચતુષ્ફલકીય असमचतुष्फलकीय क्षेत्र रचाय। तो समचतुष्फलकीय क्षेत्र रचाय त्यारे लिगेंड अने कई डी कक्षको धातु परमाणु के धातु आयननी नजीक होय तो आ આપણે ધાતુ પરમાણુમાં આપણે એમ કે આ એની વચ્ચેથી નીકળતી આ z અક્ષ હોય, સોરી x અક્ષ, આ x અક્ષ, आ z अक्ष અને આ પાછળની બાજુ જતી આ y અક્ષ, બરાબર। તો x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ। હવે આ તમારી ધાતુ પરમાણુ કે ધાતુ આયન। હવે આ જે છે એ લિગેન્ડ છે, સમચતુષ્ફલકીય क्षेत्र रचे। धातु परमाणु के धातु आयन ની आसपास आ लिगेंड समचतुष्फलकीय क्षेत्र रचे तो गोलाकार स्फटिक क्षेत्રમાં જે વિભાજન થયું હોય આ રીતે આપણે વિભાજન ઊર્જાની દ્રષ્ટિએ કરેલું। સવારે આપણે જોયું કે સ્વતંત્ર ધાતુ પરમાણુ હોય, ધાતુ આયન, तो एनी पांचे डी कक्षक समशक्तित्व वाली हुई, 5 डी कक्षक समशक्ति धरावे એટલે આ રીતે સ્વતંત્ર હોય ત્યારે પછી આપણે કીધું તો ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય। એટલે ગોળાકાર આની ફરતે ઋણ વીજભારિત લિગેન્ડ નું ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય। ગોળાકાર તો ગોળાકાર એટલે સિમેટ્રિકલી બધી જ દિશામાં એક સરખી રીતે વિસ્તરેલું હોય। એટલે પાંચેય ડી કક્ષકો ઉપર આ જે ઋણ ક્ષેત્ર રચાણું હોય, ઋણ ક્ષેત્ર એ આની પાંચેય ડી કક્ષકો ઉપર એનું અપાકર્ષણ સરખું હોય। એટલે આ ઋણ ક્ષેત્રને કારણે આ પાંચ ડી કક્ષકો ઉપર અપાકર્ષણ થાય, પણ એક સમાન અપાકર્ષણ થાય। एक समान अपाकर्षण ने कारणे ये पांचे डी कक्षको जे छे एक समान ऊर्जा धरावे, पण स्वतंत्र धातु परमाणु के आयन होय त्यारे जे पांचेयनी ऊर्जा होय एना करता આવી રીતે ગોળાકાર ઋણ ક્ષેત્ર રચાય ત્યારે પાંચેયની ઊર્જા વધી જાય, પણ પાંચેય હોય સમશક્તિત્વ વાળી, બરાબર। એટલે આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર ત્યારે 5
ડી કક્ષકોની સરેરાશ ઉર્જા સમાન હોય. હવે સમચતુષ્ફલકીય ક્ષેત્ર રચાય એટલે આ તમારો ધાતુ પરમાણુ કે આયન છે એની ફરતે લિગેન્ડ છે એ સમચતુષ્ફલકીય ક્ષેત્ર રચે તો ત્યારે હવે આ 5 ડી કક્ષકોનું વિભાજન કઈ રીતના થાય? dxy dyz dzx dx2 y2 અને dz2. તો હવે અહીંથી આ પાછળની ઊર્જા સરેરાશ ઊર્જા બરાબર અહીંથી તફાવત. તો જે કક્ષકો લિગેન્ડની નજીક હોય એ કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ વચ્ચે અપાકર્ષણ વધુ હોય. આમાં હવે આ x અક્ષ અને y અક્ષ ઉપર પથરાયેલી dx2 y2 અને z ઉપર પથરાયેલી dz2 કક્ષકો એ અને લિગેન્ડ વચ્ચે અંતર વધુ હોય. તમે જોઈ શકો અહીંયા લિગેન્ડ છે ને અક્ષ ઉપર નથી આવતા. અક્ષ તમે જોઈ શકો આ x અક્ષ તો લિગેન્ડ તો અહીંયા છે એનાથી દૂર. y અક્ષ લિગેન્ડ તો એનાથી દૂર છે. z અક્ષ લિગેન્ડ તો એનાથી દૂર છે. એટલે જે કક્ષકો અક્ષ ઉપર પથરાયેલી હતી dx2 y2 dz2 એ કક્ષકો ના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ વચ્ચે અપાકર્ષણની માત્રા ઓછી હોય. જ્યારે જે કક્ષકો આ x અક્ષ અને y અક્ષની વચ્ચે પથરાયેલી હોય જેને dxy કહેવાય, y અને z ની વચ્ચે પથરાયેલી હોય જેને dyz કહેવાય અને x અને z ની વચ્ચે પથરાયેલી હોય જેને dxz કહેવાય. આ ત્રણ કક્ષકો અને લિગેન્ડ વચ્ચે અપાકર્ષણમાં વધી જાય કારણ કે આ અક્ષોની વચ્ચે હોય એટલે અક્ષોની વચ્ચે હોવાને કારણે લિગેન્ડ આ સમચતુષ્ફલકીય ક્ષેત્ર રચે ત્યારે લિગેન્ડ અને ઈ ત્રણ કક્ષકો વચ્ચે અંતર ઓછું હોય. અંતર ઓછું હોવાને કારણે અપાકર્ષણ વધુ હોય એટલે સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર રચાય ત્યારે 3 ડી કક્ષકો ઊંચા સ્તરમાં જતી રહે. 3 ડી કક્ષકો dxy dyz dzx ઊંચા સ્તરમાં જતી રહે જેને e સિમ્બોલ વડે દર્શાવાય e. અને બે છે dx2 y2 અને dz2 એ નીચા ઊર્જા સ્તરમાં જતી રહે જેને t સિમ્બોલ વડે દર્શાવાય dx2 y2 dz2. અહીંયા ગોળાકાર સ્ફટિક ક્ષેત્રમાં આની ડી કક્ષકોની સરેરાશ ઊર્જા સમાન હોય એટલે અહીંયા ઊર્જા તફાવત 0 હોય. આને બેરી સેન્ટર કહેવાય અથવા કેન્દ્રક કહેવાય. બેરી સેન્ટર અથવા કેન્દ્રક કે જ્યાં ઊર્જા તફાવત 0 હોય. હવે અહીં આ જે છે અહીંયા આની ઊર્જામાં કેટલો વધારો થયો હોય? આની ઊર્જામાં 2/5 ડેલ્ટા ટી T4 ટેટ્રાહેડ્રલ અથવા એમ કહેવાય 0.4 ડેલ્ટા ટી જેટલો વધારો. અહીંયા કેટલો ઘટાડો થયો તો -3/5 ડેલ્ટા ટી અથવા -0.6 ડેલ્ટા ટી. હિયર T4 આ જે T4 છે એ ટેટ્રાહેડ્રલ માટે ટેટ્રાહેડ્રલ અને અહીંયા જે આ જે T દર્શાવે છે એ આ ત્રણ અહીંયા T આવશે, આના માટે અહીંયા T આવશે, આના માટે અહીંયા E આવશે. બે કક્ષકો જે સમશક્તિત્વ વાળી છે એના માટે E સિમ્બોલ, ત્રણ કક્ષકો સમાન વાળી એના માટે T. અહીંયા TG કે EG અહીંયા G લખાશે નહીં સમચતુષ્ફલકીય ક્ષેત્ર ત્યારે કારણ કે અહીંયા સિમેટ્રિકલી ન હોય. બરાબર, સમચતુષ્ફલકીયમાં કેન્દ્રથી સિમેટ્રિકલી રીતે લિગેન્ડ ન પ્રસરેલા પરિણામ એટલે અહીંયા G લખાશે નહીં. અષ્ટફલકીય ક્ષેત્રમાં આપણે G લખતા હતા G4 જીરાડ એનો અર્થ એવો થાય સિમેટ્રિકલ. લિગેન્ડ છે કેન્દ્રથી સિમેટ્રિકલી રીતે વિસ્તરેલા હોય બધી દિશામાં. આમાં સિમેટ્રિકલી ન હોય એટલે પરિણામે G સ્મોલ g લખાશે નહીં, ઓન્લી T and E. આને બેરી સેન્ટર કહેવાય. આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર
જ્યાં પાંચેય ડી કક્ષકોની સરેરાશ ઉર્જા સમાન હોય એટલે એમની વચ્ચેનો ઉર્જા તફાવત 0 હોય એને બેરી સેન્ટર કહેવાય. અને ગોળાકાર સ્ફટિક ક્ષેત્રની સાપેક્ષે જ્યારે સમચતુષ્ફલકીય ક્ષેત્ર રચાય ત્યારે એનું આ પ્રકારે વિભાજન થાય. તમને કોઈ એમ પૂછે કે આ ત્રણ કેમ ઊંચા સ્તરમાં જતી રહે તો એનું રીઝન શું કહેવાનું કે સમચતુષ્ફલકીય ક્ષેત્ર રચાય ત્યારે લિગેન્ડ અને આ dxy dyz અને dzx કક્ષકો વચ્ચે અંતર ઓછું હોય એટલે એમની વચ્ચે અપાકર્ષણ વધારે હોય એટલે એ કક્ષકો ઊંચા સ્તરમાં જાય. જ્યારે dx2 y1 તો એ તો x અક્ષ અને y અક્ષ ઉપર પથરાયેલી હોય અને અક્ષ અને લિગેન્ડ વચ્ચે તો અંતર વધી જાય છે એટલે અપાકર્ષણ ઓછું હોય એટલે એ બે નીચા સ્તરમાં આવે અને પેલી ત્રણ ઊંચા સ્તરમાં. જ્યારે સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર રચાય ત્યારે બરાબર. અને આ સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્રમાં ઉર્જા જે હોય ઉર્જા તફાવત જે ડેલ્ટા ટી કહીએ તો ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ વચ્ચેનો સંબંધ ડેલ્ટા ટી 4/9 ડેલ્ટા ઓ થાય. એટલે સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન બરાબર 4/9 અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન. એટલે એનો અહીંયા સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં જે વિભાજન થાય એના કરતા અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન વધુ થાય બરાબર. એટલે આવો પણ આપણે કોઈ પ્રશ્ન પૂછે તો સમચતુષ્ફલકીય ની અંદર સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય એના કરતા અષ્ટફલકીયમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધુ હોય. એનું કારણ ચાલો આમાં કેટલા લિગેન્ડ નજીક આવે 4. અષ્ટફલકીયમાં કેટલા લિગેન્ડ નજીક આવે 6. તો એક તો લિગેન્ડની સંખ્યા અને અષ્ટફલકીયમાં તમને ખબર હોય તો dx y એટલે x અક્ષ અને y અક્ષ ઉપર પથરાયેલી કક્ષકો એની જ અક્ષ ઉપરથી લિગેન્ડ એની નજીક આવે એટલે અક્ષ ઉપર જ કક્ષક અને લિગેન્ડ નજીક હોય એટલે અપાકર્ષણ વધુ હોય. dz2 તો z અક્ષ ઉપર હોય તો એ z અક્ષ ઉપર લિગેન્ડ અને કક્ષક બે એકબીજાને મળે એટલે અપાકર્ષણ એમાં વધુ હોય. એક તો 6 લિગેન્ડ અને અક્ષ ઉપર જ લિગેન્ડ અને કક્ષક બે સાથે હોય એટલે એમાં અપાકર્ષણની માત્રા વધી જાય. આમ જ્યારે જો સમાન ધાતુ પરમાણુ આયન હોય એક સમાન લિગેન્ડ હોય અને ધાતુ પરમાણુ આયનથી લિગેન્ડનું અંતર સમાન હોય ત્યારે સમચતુષ્ફલકીયમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન બરાબર 4/9 અષ્ટફલકીય ની અંદર સ્ફટિક ક્ષેત્ર વિભાજન આ સંબંધ થાય. અને આ સંબંધ ઉપરથી એમ કહી શકાય કે અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન સમચતુષ્ફલકીય ક્ષેત્ર કરતા વધુ થાય જ્યારે લિગેન્ડ સમાન ધાતુ પરમાણુ સમાન ધાતુથી લિગેન્ડનું અંતર સમાન ત્યારે. તો એનું કારણ મેં કીધું અષ્ટફલકીયમાં 6 લિગેન્ડ નજીક આવે સમચતુષ્ફલકીયમાં 4 આવે એટલે અપાકર્ષણની માત્રા એ લિગેન્ડની સંખ્યાને કારણે વધે. અષ્ટફલકીયમાં લિગેન્ડ અને જે તે કક્ષકો એક અક્ષ ઉપર ભેગી થાય dx2 y1 અને dz2 જે ઊંચા સ્તરમાં એક જ અક્ષ ઉપર લિગેન્ડ અને કક્ષક વચ્ચે અંતર ઓછું હોય એટલે અપાકર્ષણ ખૂબ વધી જાય એટલે ઊંચું એમાં તફાવત વધી જાય બરાબર. એટલે આપણે સમાન ધાતુ પરમાણુ લિગેન્ડ સમાન લિગેન્ડથી ધાતુનું અંતર સમાન હોય ત્યારે આપણી પાસે જો ડેલ્ટા O નું વેલ્યુ હોય તો એનું ડેલ્ટા T સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન કેટલું થાય એ આપણે મેળવી શકીએ. આ ઉપરાંત સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી CFSE ઇન ટેટ્રાહેડ્રલ એનું સૂત્ર આપણે કેવું હોય ટેટ્રાહેડ્રલ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જીનું સૂત્ર તો આ બેયનું બેઝિક એક પ્રકારનો સરવાળો તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી અહીંયા આપણે કેવી હોય તો -3/5 એટલે -0.6 n E plus 0.4 n T. અહીંયા આ n E એટલે આ E ની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n T એટલે આ T આ 3 d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n E એટલે E માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને n T
ટી માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ટી માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ રીતે આપણે એમાં પણ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી મેળવી શકાય. આ સમચતુષ્ફલકીયમાં લો સ્પિન કોમ્પ્લેક્સ કરતા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ વધુ જોવા મળે, કારણ કે આ બે વચ્ચે તફાવત ઓછો હોય એટલે ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ કરવા કરતા ઉપર આમાં દાખલ થવાનું વલણ વધુ ધરાવે, એટલે લો સ્પિન કોમ્પ્લેક્સ કરતા સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં હાઈ સ્પિન કોમ્પ્લેક્સ વધુ જોવા મળે. તો આ હતું સમચતુષ્ફલકીય સમગ્ર સ્પીસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. અષ્ટફલકીયમાં જે રીતનું વિભાજન થાય એનાથી ઉલટું કરી નાખવાનું, ટૂંકમાં કહીએ ને તો. એ શા માટે? તો એ આપણે આકાર ઉપરથી સમજી શકીએ. લિગેન્ડ અને કક્ષકો વચ્ચેનું શું અંતર હોય છે બેમાં, એને આધારે આ વિભાજન થાય. એટલે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ટેટ્રાહેડ્રલ માટે પણ આપણે મેળવી શકીએ, સ્ટ્રોંગ ફિલ્ડ વીક ફિલ્ડમાં. બરાબર. તો આપણે હવે આ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ટેટ્રાહેડ્રલ માટે આપણે મેળવવું હોય તો મેળવી શકીએ. ઓકે. તો આપણે હમણાં જોયું કે ડેલ્ટા ટી સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટન કે વિભાજન એ ડેલ્ટા ઓ એટલે કે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટન કરતા ઓછું હોય તો એના બે કારણો. એટલે ડેલ્ટા ટી છે ને એ ડેલ્ટા ઓ કરતા ઓછું હોય એના બે કારણો. પહેલું કારણ હમણાં મેં આગળ બોલેલો, હવે હું લખીને સમજાવું છું. સમચતુષ્ફલકીયમાં 4 લિગેન્ડ હોય જ્યારે અષ્ટફલકીયમાં 6 લિગેન્ડ હોય. આમ લિગેન્ડ ક્ષેત્ર 2/3 થઈ જાય આમાં, તેથી લિગેન્ડ ક્ષેત્ર વિપાટન પણ 2/3 થાય. એટલે લિગેન્ડ ક્ષેત્ર છે એ ઘટી જાય, આમાં 2/3 જેટલું થઈ જાય. આમ તેથી લિગેન્ડ ક્ષેત્ર વિભાજન પણ 2/3 થઈ જાય. એટલે લિગેન્ડ ક્ષેત્ર ઘટે, ટૂંકમાં 2/3 જેટલું. બીજું કારણ, સમચતુષ્ફલકીયમાં ડી કક્ષક અને લિગેન્ડની દિશા સરખી ન હોય. આપણે હમણાં આકૃતિમાં આગળ અમે સમજાવ્યું હતું. બરાબર. આમાં કોઈ એવી અક્ષ અને લિગેન્ડ, કોઈ એવી ડી કક્ષક અને લિગેન્ડ એક જ અક્ષ ઉપર ન હોય, એટલે બેના ડાયરેક્શન સરખા ન હોય. અંતર થોડું અષ્ટફલકીય કરતા આમાં ડી કક્ષક અને લિગેન્ડ વચ્ચે વધારે હોય, તેથી અપાકર્ષણ ઓછું હોય. એટલે આમ કહેવાય સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઘટીને લગભગ 2/3 જ થાય. એટલે રફલી 2/3 જેટલું થાય એવું કહે છે આપણે રેફરન્સ બુક. એટલે સમચતુષ્ફલકીયમાં ડી કક્ષક અને લિગેન્ડની ડાયરેક્શન કોઇન્સાઇડ ન હોય, એક સરખી ન હોય. તેથી આમ ડેલ્ટા ટી is equal to 2/3 into 2/3 એટલે 4/9 ડેલ્ટા ઓ થાય. બરાબર. સમચતુષ્ફલકીય ક્ષેત્ર વિપાટન એ અષ્ટફલકીય ક્ષેત્ર વિપાટન કરતા 4/9 ગણું હોય. બરાબર. એટલે આમ સમચતુષ્ફલકીય ક્ષેત્ર વિપાટન અષ્ટફલકીય ક્ષેત્ર વિપાટન કરતા ઓછું થયું. હવે જો પ્રબળ લિગેન્ડ હોય, પ્રબળ લિગેન્ડ સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં પ્રબળ લિગેન્ડ, તો T2 અને E વચ્ચે મોટો તફાવત ઉત્પન્ન થાય. જ્યારે નિર્બળ લિગેન્ડ હોય તો T2 અને E વચ્ચે ઓછો તફાવત ઉત્પન્ન કરે. તેથી બધા જ સમચતુષ્ફલકીય સંકીર્ણ મોટા ભાગના હાઈ સ્પિન જ કોમ્પ્લેક્સ છે. એમાં લો સ્પિન કોમ્પ્લેક્સ રેરલી ઓબ્ઝર્વ થાય. મોટા ભાગના સમચતુષ્ફલકીય સંકીર્ણો છે એ બધા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જ છે, લો સ્પિન રેરલી ઓબ્ઝર્વ થાય. બરાબર. એનું કારણ, જો પ્રબળ ક્ષેત્ર રચે લિગેન્ડ દ્વારા તો તફાવત ખૂબ વધી જાય. બરાબર. નિર્બળ ક્ષેત્ર હોય તો તફાવત ઓછો હોય. બરાબર. એટલે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં હાઈ સ્પિન જ જોવા મળે. એક તો ડેલ્ટા ટી એ ડેલ્ટા ઓ કરતા ઓછું છે, અમે વિભાજન ઓછું છે. નિર્બળ ક્ષેત્ર હોય તો વધુ તફાવત ઘટી જાય. અને મોટા ભાગના આ જે બધા છે એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ જ જોવા મળે છે, કારણ કે ડેલ્ટા ઓ કરતા તો ડેલ્ટા ટી માં તફાવત ઓછો છે.
ઓકે, તો હવે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી સમચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્રમાં વિભાજન થાય ત્યારે d1 ઇલેક્ટ્રોન હોય, d2 હોય, d3 હોય ત્યારે કેટલું હોય અને એની કમ્પેરિઝન એનું અષ્ટફલકીય ક્ષેત્ર હોય ત્યારે એની સ્પ્લિટિંગ એનર્જી અને અષ્ટફલકીય કરતા કેટલા ગણી એની ટેટ્રાહેડ્રલની અષ્ટફલકીય કરતા કેટલા ગણી હોય એ આપણે જોઈએ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી ટેટ્રાહેડ્રલ માટે. બરાબર, તો જોઈએ આપણે CFSE. તો આ રીતે ઇલેક્ટ્રોનીય રચના, TH કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અને એનું ડેલ્ટા T ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. તો D1 ઇલેક્ટ્રોન E નીચા સ્તરમાં, T2 ઊંચા સ્તરમાં, એક ઇલેક્ટ્રોન આ E માં જ ભરાય નીચા ઉર્જા સ્તરમાં. સૂત્રમાં Ne એટલે E માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા -0.6 into 1 એટલે -0.6. D2 તો બે માં એક એક ભરાય હુન્ડના નિયમ મુજબ. E માં -0.6 into 2 એટલે -1.2. D3 તો આ બે માં એક એક, બે વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોય અષ્ટફલકીય કરતા એટલે આમાં દાખલ થાય યુગ્મીકરણ કરતા એટલે -0.6. સોરી અહીંયા -0.6 અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. -0.6 into 2 plus -0.4 into 1 એટલે -1.2 plus 4.4 એટલે -0.8 -0.8. એવું જ અહીંયા D4 માટે E ની અંદર બે ઇલેક્ટ્રોન, T2 માં બે માં એક એક ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ મુજબ ભરાય. કોનો -0.6 into 2 plus 0.4 into 2 -1.2 0.8 -0.4. D5 E માં બે ઇલેક્ટ્રોન બંનેમાં એક એક અને T2 માં ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલા માટે -0.6 into 2 plus 0.4 into 3 -1.2 0.4 into 3 1.2 equal to 0. D5 રચના માટે ડેલ્ટા T માં ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી equal to 0 D5 રચના માટે. પછી આવી રીતે D6, D7, D8, D9, D10 માટે આ D5 પછી હવે પાછું શું થાય તો અહીંથી પાછું યુગ્મીકરણ. હવે D10 ને પાછું આખું યુગ્મીકરણ જ થઈ જાય. બરાબર, તો આ રીતે સમચતુષ્ફલકીય ક્ષેત્ર માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી આપણે કેલ્ક્યુલેટ કરાય કે આપણે MCQ આવે તો આપણે સોલ્વ કરતા આવડવા જોઈએ. બરાબર, તો પછી આપણે વાત કરી દઈએ સ્ક્વેર પ્લાનર જીઓમેટ્રી હોય, સમતલીય સમચોરસ જીઓમેટ્રી હોય સ્ક્વેર પ્લાનર, તો ત્યારે કક્ષકોનું વિભાજન શું થાય એ આપણે જોઈએ. બરાબર, તો સમતલીય ચોરસ સવર્ગ સ્પીસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન, સ્ક્વેર પ્લાનરમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. તો સ્ક્વેર પ્લાનર એટલે ચાર લીગન એક જ સમતલમાં ગોઠવાયેલા હોય એટલે બે જ અક્ષનો ઉપયોગ થાય, x અક્ષ y અક્ષ. બરાબર, તો સમતલીય ચોરસ સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજવું હોય તો અષ્ટફલકીય જે વિપાટન હતું અષ્ટફલકીય ક્ષેત્રમાં એમાં ખાલી એક અક્ષ કાઢી નાખવી પડે z². dz² અક્ષને કાઢી નાખો એટલે હવે શું વધ્યું સમતલીય ચોરસ જ વધે ને. આ રીતે અષ્ટફલકીય હોય. અહીંયા આપણો ધાતુ પરમાણુ
આ z અક્ષ, આ y અક્ષ અને આ x અક્ષ, આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ. બરાબર. હવે આ જે અક્ષ છે આ x અક્ષ અને y અક્ષ એટલે આ રીતે હોય, એટલે એક જ સમતલમાં થયા. z આ રીતે લંબ હોય. હવે આપણે અષ્ટફલકીયમાંથી સમતલીય ચોરસમાં જવા સમજવા માટે તો અષ્ટફલકીયમાં જે dz² હતી એ સમતલીય સમચોરસમાં નીકળી જાય. સમજાય છે? તો એ dz² નીકળી જાય તો હવે સમતલીય ચોરસ આ કઈ વૈધી તમને ખબર હોય તો અષ્ટફલકીયમાં આ જે હતી એ dx² - y² હતી, કારણ કે dx² - y² એટલે સંપૂર્ણપણે x અક્ષ અને સંપૂર્ણપણે y અક્ષ ઉપર ઓવરલેપ થયેલી. એટલે કઈ કક્ષક અને લિગેન્ડ વચ્ચે વધુ અપાકર્ષણ હશે સમતલીય સમચોરસમાં તો dx² - y² અને લિગેન્ડ વચ્ચે, કારણ કે dx² - y² એટલે સંપૂર્ણપણે x અક્ષ, સંપૂર્ણપણે આ x અક્ષ અને સંપૂર્ણપણે y અક્ષ ઉપર ઓવરલેપ થયેલી હોય. એટલે સૌથી વધુ ઊર્જા dx² - y² ની હોય, પછી dxy ની હોય. કેમ? તો કે dxy એટલે આ x અક્ષ અને y અક્ષની કોપ્લાનર હોય, x અક્ષ અને y અક્ષની વચ્ચે હોય. પછી હવે dxz અને dyz, તો dxz ને dyz છે આને કોપ્લાનર નહીં હોય એટલે એની ઊર્જા સૌથી ઓછી હોય. તો dz², તો dz² કક્ષક હશે એ તો તમને ખબર હોય તો આના સમતલથી દૂર હોય, પણ dz² માં વચ્ચેની જે રિંગ હોય, રિંગ એ આ xy સમતલમાં હોય. એટલે પરિણામે dz² ની રિંગને કારણે ઊર્જામાં એ dxz અને dyz કરતા એની ઊર્જા થોડી વધારે હશે. સૌથી વધુ ઊર્જા ઊંચા સ્તરમાં dx² - y² હોય, કારણ કે x અક્ષ અને y અક્ષ ઉપર જ ઓવરલેપ થયેલી હોય. બરાબર. એટલે આપણે અષ્ટફલકીય ક્ષેત્રમાંથી સમતલીય ચોરસમાં જવાય તો અષ્ટફલકીય ક્ષેત્ર એટલે આ રીતે હોય. હવે સમતલીય ચોરસમાં જવું હોય તો આ અક્ષને દૂર કરી દેવાની. તો હવે આ જે આવ્યું x અક્ષ અને y અક્ષ, તો તમને ખબર હોય તો dx² - y² એની ઊર્જા સૌથી વધુ સમતલીય ચોરસ હોય ત્યારે. બરાબર. ઊર્જા તફાવતમાં સૌથી વધુ. પછી કઈ આવે? dxy, કારણ કે xy x અક્ષ અને y અક્ષની વચ્ચે હોય અને એને કોપ્લાનર હોય. પછી dz² અને પછી dxz અને dyz ની સમાન. dz² આના પછી એટલા માટે આવી કે z અક્ષ છે એની લોબ હોય ને, લોબ ઈ સેન્ટરથી દૂર હોય, પણ dz² માં વચ્ચે પેલી રિંગ હોય. તમને ખબર હોય તો dz² નો આકાર એ રિંગ હોય ને, રિંગ ઋણભારિત રિંગ ઈ xy સમતલમાં હોય. એટલે પરિણામે xy સમતલમાં એ રિંગ હોવાને કારણે લિગેન્ડ અને એમની વચ્ચે અંતર થોડું ઓછું હોય, અપાકર્ષણ વધે. પછી dz², જ્યારે dxz અને dyz કક્ષક સમતલીય ચોરસ સંકીર્ણમાં તો એ લિગેન્ડ થી દૂર હોય, લિગેન્ડના સમતલથી ન દૂર હોય, કારણ કે આ xz સમતલ ને yz સમતલમાં હોય. બરાબર. એટલે આ સમતલીય ચોરસમાં d કક્ષકોનો ઊર્જાનો ક્રમ થયો. એટલે અષ્ટફલકીય એટલે હવે સમજતા જઈએ. આ આપણું સ્વતંત્ર ધાતુ પરમાણુ હોય ત્યારે પાંચે d કક્ષકોની ઊર્જા, આ ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય ત્યારે પાંચે d કક્ષકોની ઊર્જા સમાન હોય. આ અષ્ટફલકીય ક્ષેત્ર ત્યારે વિભાજન થાય. અષ્ટફલકીય ક્ષેત્રમાં બે ઊંચા સ્તરમાં, ત્રણ નીચા સ્તરમાં, T2g ને Eg. હવે અષ્ટફલકીય ક્ષેત્રમાંથી એક dz² કક્ષક કાઢી નાખીએ તો dz² કક્ષક કાઢી નાખીએ એટલે આ કક્ષકો ટેટ્રાગોનલી વિખેરાય, ડિસ્ટોર્ટેડ થાય, ટેટ્રાગોનલી વિખેરાય. એમાં dx² - y² ની ઊર્જા dz² કરતા, dxy ની ઊર્જા dxz ને dyz કરતા વધુ, અને C સમતલીય ચોરસ સંકીર્ણ બને, લિગેન્ડ સમતલીય ચોરસ રીતે ગોઠવાય તો ત્યારે સૌથી વધુ ઊર્જા dx² - y² ની, કારણ કે
એ x અક્ષ અને y અક્ષ ઉપર જ પથરાયેલી હોય અને લિગેન્ડની દિશા પણ એ જ હોય. કારણ કે સમતલીય ચોરસ તમને ખબર હોય તો આ રીતે જ બને. લિગેન્ડ અહીંયા ગોઠવાય, એક લિગેન્ડ અહીંયા ગોઠવાય, અહીંયા ગોઠવાય, અહીંયા ગોઠવાય અને dxy એટલે સંપૂર્ણપણે આ રીતે x અક્ષ ઉપર x1 - y1 એટલે સંપૂર્ણપણે x અક્ષ અને y અક્ષ ઉપર. એટલે આ ડી કક્ષક અને લિગેન્ડની દિશા એક જ થઈ, કોઇન્સાઇડ જ થયા, એક જ અક્ષ ઉપર થયા. એટલે સૌથી વધુ અપાકર્ષણ હોય. એટલે સમતલીય ચોરસ સંકીર્ણ બને ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટનમાં dx2 - y2 સૌથી ઊંચા સ્તરનો. બરાબર. પછી સમતલીય ચોરસ, આ C એ સમતલીય ચોરસ છે. બરાબર. પછી કોની ઊર્જા આવે? dxy ની આવે ઊર્જા. પછી કોની ઊર્જા આવે? dz2 ની આવે. અને છેલ્લે dxz અને yz સમશક્તિ ધરાવતી કક્ષકો વધે. બરાબર. તો આ રીતે અહીં આ સમતલીય ચોરસમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન થયું. એટલે આપણે એમસીક્યુ પૂછે સમતલીય ચોરસ સવર્ગ સ્પીસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટનમાં ડી કક્ષકોની ઊર્જાનો ક્રમ શું? તો dx2 - y2 greater than dxy greater than dz2 greater than dxz near equal to dyz. આ પ્રમાણેનો ક્રમ થાય. બરાબર. એટલે અહીંયા dx2 - y2 ની ઊર્જા વધુ હોવાનું કારણ શું? ઊર્જા વધુ કારણ કે લિગેન્ડ અને આ કક્ષક એક જ અક્ષ ઉપર હોય, એક જ અક્ષ પર. બરાબર. પછી dxy નું કારણ શું? તો એ xy સમતલમાં હોય, બે લિગેન્ડની વચ્ચે હોય. અહીંયા લિગેન્ડ છે, અહીંયા લિગેન્ડ છે, અહીંયા વચ્ચે હોય dxy કક્ષક. પછી dz2 અને dxz ને dyz છેલ્લે હોવાનું કારણ શું? તો dxz અને dyz લિગેન્ડ થી દૂર હોય, એના સમતલમાં ન હોય પરિણામે. બરાબર. તો આ રીતે સમતલીય ચોરસમાં એટલે અહીંયા a એટલે અષ્ટફલકીય ક્ષેત્ર z અક્ષ સાથે, આ a એટલે અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન z અક્ષ સાથે, b એટલે ટેટ્રાગોનલ મુજબ વિખેરાય. બરાબર. ટેટ્રાગોનલ મુજબ વિખેરાય. આ રીતે આમાં અષ્ટફલકીયમાંથી z અક્ષ કાઢી નાખો એટલે આ રીતે વિખેરાય, ચારે ચાર કક્ષકો આ રીતે વિખેરાય અને પછી સમતલીય ચોરસમાં રૂપાંતર થાય. તો ફાઇનલી સમતલીય ચોરસમાં રૂપાંતર થાય આ C, તો ત્યારે સૌથી વધુ ઊર્જા dx1 - y2. આ રીતે સમતલીય ચોરસ સંકીર્ણમાં આ સ્ફટિક ક્ષેત્ર વિપાટન થયું, જે આપણે નોંધી લેવાનું. બરાબર છે. તો ત્રણેય ક્ષેત્રમાં આપણે કમ્પેરિઝનનો દાખલો એક ત્રણેયનો સાથેનો જ ગ્રાફ બતાવી દીધો. અહીંયા ત્રણેય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટનની સરખામણી. ત્રણેય ક્ષેત્ર એટલે અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ. આ ત્રણેય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન ડી કક્ષકોની એનર્જી. તો સમજીએ. ડી કક્ષકો મુક્ત આયન હોય, ધાતુ આયન પોતે સ્વતંત્ર હોય ત્યારે પાંચેય ડી કક્ષકો સમાન ઉર્જાવાળી હોય. પછી આપણે જોતા હતા ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય તોય પાંચેય ડી કક્ષકોની ઉર્જા સમાન હોય, પણ સ્વતંત્ર ધાતુ આયન હોય એના કરતા ગોળાકાર સ્ફટિક ક્ષેત્ર રચાય ત્યારે ઉર્જા વધે, કારણ કે ઋણ ક્ષેત્ર આવ્યું ને ગોળાકાર લિગેન્ડ. બરાબર. પાંચેય સમાન ઉર્જાવાળી. હવે અષ્ટફલકીય ક્ષેત્રમાં વિપાટન થાય તો આપણે ખબર છે dx1 - y2 dz2 ની ઊર્જા વધે અને dxy dyz dzx ની ઘટે. એટલે t2g નીચા ઊર્જા સ્તરમાં, eg ઊંચા ઊર્જા સ્તરમાં. અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું આ વિપાટન. સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં તો અષ્ટફલકીય ક્ષેત્ર કરતા ઉલટું થઈ જાય, પણ અષ્ટફલકીય ક્ષેત્રમાં જે વિપાટન હોય એના કરતા સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિપાટન ઓછું થાય. એ કારણ આપણે ભણી ગયા છીએ. બરાબર. એટલે સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકો તો t2
બરાબર. અહીંયા ડી કક્ષકો સોરી અહીંયા 3 જ આવશે T2 એટલે 3 જ આમાં બરાબર. અહીંયા 3 જ આવશે T2 3 T2 સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં T2 ઊંચા સ્તરમાં E નીચા સ્તરમાં બરાબર. આ સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકો સમતલીય ચોરસ ક્ષેત્રમાં ડી કક્ષકો તો સમતલીય ચોરસમાં સૌથી વધુ એનર્જી dx2 y1 પછી dxy પછી dz2 અને dxz dyz આ સમશક્તિત્વ વાળી સમાન ઊર્જા વાળી. તો ત્રણેય ક્ષેત્રમાં વિભાજનની આ વિપાટનની સરખામણી રાખવાની છે અને આ ત્રણ એમસીક્યુ એક તો આવા ઊર્જાના ક્રમ વાળા બને કે અષ્ટફલકીય ક્ષેત્રમાં અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિપાટનમાં ડી કક્ષકોની ઊર્જાનો સાચો ક્રમ કયો તો અહીંયા dx2 y2 is equal to dz2 greater than dxy dyz અને dzx એ તો ઇક્વલ ટુ થાય એટલે અષ્ટફલકીય ક્ષેત્રમાં આવો ક્રમ થાય dx2 y2 dz2 is greater than dxy dyz dzx આ અષ્ટફલકીય ક્ષેત્રમાં. સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં આનાથી ઉલટું થઈ જાય. આ ત્રણેય સમાન ઊર્જા વાળી ત્રણેયની ઊર્જા આ બે કરતા વધુ અને સમતલીય ચોરસમાં આ dx2 y1 greater than dxy greater than dz2 is greater than dxz near equal to dyz એટલે આ ત્રણેયની કમ્પેરિઝન થઈ બરાબર. હવે આપણે VBT અને ક્રિસ્ટલ ફિલ્ડ CFT ને આધારે આપણે પેલું VBT માં જે ઉદાહરણ જોયા હતા બરાબર ઉદાહરણ તરીકે NiNH362+ તો એમાં એનો ભૌમિતિક આકાર ચુંબકીય ગુણધર્મ આપણે VBT મુજબ શીખ્યા હતા. VBT અને CFT નું કમ્પેરિઝન નું ઉદાહરણ તમને સમજાવી દઉં એટલે આવું તમે બીજા બધા ઉદાહરણમાં પણ CFT સાથે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સાથે કમ્પેર કરીને કરી શકો. ઓકે તો આ રીતે NiNH362+ આ સંકીર્ણ આમાં સવર્ગાંક કેટલો છે સવર્ગાંક 6 એટલે આકાર કેવો રહેશે અષ્ટફલકીય સવર્ગાંક 6 આકાર અષ્ટફલકીય. લિગેન્ડ એમોનિયા એટલે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. તો હવે અહીંયા આપણે VBT અને CFT ની સરખામણી કરીએ તો નિકલ એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થાય આઉટરની તો નિકલ 3d8 4s2 થાય બાહ્યતમની કારણ કે નિકલનો પરમાણુ ક્રમાંક 28 નિકલ 28. હવે આમાં નિકલનો ઓક્સિડેશનાંક કેટલો તો કે Ni2+ તો આયન કેટલા 3d8 એટલે Ni2+ 3d8 થયું બરાબર. અને આ 3d8 ને આપણે CFT મુજબ ભરીએ તો T2g6 Eg2 આ VBT મુજબ VBT CFT મુજબ ભરીએ આપણે તો VBT મુજબ 5d કક્ષકમાં ઇલેક્ટ્રોન આ રીતે ભરાય ને પેલા 5 એમાં એક સમય જાય પછી યુગ્મીકરણ આ 3d8 તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવ્યા 2 આવ્યા અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 આવ્યા VBT મુજબ. હવે CFT તો CFT મુજબ આ ડી કક્ષકોનું તો વિભાજન થાય એમાં આ Eg2 બરાબર Eg2 એટલે આમાં બેમાં એક ઇલેક્ટ્રોન અને T2g માં આ 3 આ T2g 6 છે T2g 6 છે તો પાછું યુગ્મીકરણ તો આ CFT મુજબ ઇલેક્ટ્રોન ભરાણા તો CFT મુજબ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવ્યા 2 VBT મુજબ 2
સીએફટી મુજબ બે આની ચુંબકીય ચાક માત્રા એ જે સીએફટી મુજબ મેળવીએ તો 2.82 થાય ચુંબકીય ચાક માત્રા. પછી એવું જ આપણે એક ઉદાહરણ જોઈએ MnCN6 4- બરાબર. MnCN6 4- તો જો એમાં આપણે કમ્પેરિઝન કરીએ MnCN6 4- આનો સવર્ગાંક 6 અષ્ટફલકીય આકાર અને લિગેન્ડ Cl- પણ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હવે Mn ની ઇલેક્ટ્રોનીય રચના Mn એટલે પરમાણુ ક્રમાંક 25 એટલે 3d5 4s2 આમાં Mn નો ઓક્સિડેશન અંક હોય +2 કારણ કે અહીંયા -6 ઇક્વલ ટુ -4 6 - 4 તો Mn2 3d5 થાય બરાબર 3d5 અને ઇલેક્ટ્રોન Mn2+ હોય ત્યારે ઇલેક્ટ્રોન ભરાય કઈ રીતના તો ઇલેક્ટ્રોન છે T2g5 Eg0 જ થાય CFT મુજબ. એનું કારણ શું? લિગેન્ડ કેવો આવ્યો પ્રબળ લિગેન્ડ હોય ત્યારે T2g Eg વચ્ચે તફાવત વધુ હોય તો T2g માં જ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરે બરાબર. Mn2+ તો VBT મુજબ 5 ડી કક્ષકમાં એટલે આમાં યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા VBT મુજબ અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય 5 થાય અને CFT મુજબ આ T2g5 અને Eg0 આ CFT મુજબ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી મુજબ. તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી મુજબ આમાં n બરાબર કેટલા આવે 1 આવે તો CFT ને આધારે આની ચુંબકીય ચાક માત્રા કેટલી થાય એઝ પર CFT ચુંબકીય ચાક માત્રા આની 1.73 bm થાય અને VBT મુજબ આની ચુંબકીય ચાક માત્રા 5 સમથિંગ થાય. તો આ રીતે VBT અને CFT ની આપણે કમ્પેરિઝન કરી શકીએ. એટલે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એટલે ત્યારે બરાબર સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ એટલે VBT એટલે આ રીતે આ 5 ડી કક્ષકમાં ગોઠવાય અને CFT મુજબ આ રીતે યુગ્મીકરણ. એટલે VBT માં પેલા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય ને પ્રબળ કે નિર્બળ એ બતાવ્યું નથી પણ આપણે જ્યારે એ બને છે ને ત્યારે બતાવીએ છીએ. એટલે આપણે એમાં પ્રબળ લિગેન્ડ નિર્બળ લિગેન્ડની વાત કરી પણ હકીકતે પ્રબળ લિગેન્ડ નિર્બળ લિગેન્ડ વચ્ચેનો ભેદ છે ને એ CFT આપે છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી દ્વારા આપણને મળે છે. આ રીતે VBT અને CFT ની કમ્પેરિઝન થાય. ઓકે તો પછી આપણે હવે આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એની લિમિટેશન શું એની મર્યાદા શું અને એની એપ્લિકેશન શું એના ઉપયોગો શું એની વાત કરી દઈએ. તો પછી સવર્ગ સંયોજનોમાં રંગ. સવર્ગ સંયોજનો આપને ખબર હોય તો આપણે ભણી ગયા સંક્રાંતિ ધાતુ ના સંકીર્ણ સંયોજનો જુદા જુદા પ્રકારના રંગો દર્શાવે. સંક્રાંતિ ધાતુ ઓના સંકીર્ણો જુદા જુદા રંગો દર્શાવે. આ આપને ખબર છે. એટલે રંગનો વિશાળ ગાળો જોવા મળે સવર્ગ સંયોજનોમાં. એટલે સવર્ગ સંયોજનો હોય એના જલીય દ્રાવણમાં સફેદ પ્રકાશ પસાર કરવામાં આવે અને ઈ સફેદ પ્રકાશ દ્રાવણમાંથી બહાર આવે તો દ્રાવણમાંથી જ્યારે બહાર આવે ત્યારબાદ એ સફેદ નથી રહેતો પણ આપણે એક રંગ જોવા મળે છે બરાબર. એટલે સફેદ પ્રકાશ સંકીર્ણ સંયોજનોના જલીય દ્રાવણમાં પસાર થયો અને પાછો જેવો સફેદ હતો એવો જ બહાર ન આવ્યો. એનો અર્થ એવો થયો કે સફેદ પ્રકાશમાંથી અમુક તરંગ લંબાઈનું શોષણ થયું હોય અને જે તરંગ લંબાઈનું શોષણ ન થયું હોય એ તરંગ લંબાઈ બહાર આવી અને એટલે કહેવાય આપાત થાય અને એ તરંગ લંબાઈની જે રેન્જ હોય એ મુજબ આપણે રંગ જોવા મળે. એટલે દ્રશ્ય પ્રકાશનું
શોષણ થાય, બરાબર. એટલે અમુક નિશ્ચિત તરંગ લંબાઈનું શોષણ થાય અને એને પૂરક તરંગ લંબાઈ છે એ ઉત્સર્જિત થાય અને એને અનુરૂપ આપને રંગ દેખાય, બરાબર છે. એટલે સંકીર્ણ સવર્ગ સંયોજનોનું દ્રાવણ હોય, એમાં સફેદ પ્રકાશ પસાર થાય એટલે એમાંથી કોઈ અમુક તરંગ લંબાઈનું શોષણ થાય નિશ્ચિત, અને નિશ્ચિત અમુકનું ઉત્સર્જન થાય અને તરંગ લંબાઈ ઉત્સર્જિત આપને આપણી આંખ પર આવે, આપને રંગ દેખાય. આવા જે કઈ નિશ્ચિત તરંગ લંબાઈનું શોષણ થયું હોય એ મુજબ એ દ્રશ્ય પ્રકાશમાં એ મુજબ રેન્જ મુજબ અમુક રંગનું શોષણ થયું હોય અને એ રંગનો પૂરક રંગ આપને ઉત્સર્જિત તરફ દેખાય. જેમ કે એવું કહેવાય કે લીલા રંગનું શોષણ થયું હોય તો આપને ઉત્સર્જિત આપણે જે કઈ સંકીર્ણ સંયોજન હોય લાલ રંગનો દેખાય, લીલા રંગનું શોષણ થાય ને લાલ રંગ દેખાય. તો આવું થવાનું કારણ શું હોય? તો આવું થવાનું કારણ એ આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન, સ્ફટિક ક્ષેત્ર વિભાજનને આધારે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીને આધારે સમજાવી શકીએ કે આપને ખબર હોય તો સંકીર્ણની અંદર ડી કક્ષકોનું વિભાજન થયેલું હોય અને ઇલેક્ટ્રોન એ નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાં હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો જેવો સફેદ પ્રકાશ એના ઉપર પડે પ્રકાશ, તો એ અમુક ઉર્જાનું શોષણ કરી અને નીચી ઉર્જાવાળી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં સંક્રમણ થાય. આ ટ્રાન્ઝિશનને કારણે આપણે રંગ જોવા મળે અને આ જે સંક્રમણ થાય એને ડીડી સંક્રાંતિ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો ઉદાહરણ તરીકે TiH2O6 3+, આ TiH2O6 3+ છે ને એ જાંબલી રંગનું સંકીર્ણ છે. જાંબલી આપણે એનો રંગ સમજવો હોય તો અહીંયા TiH2O6 એટલે Ti3+ થયો ઓક્સિડેશન આયન, Ti નો પરમાણુ ક્રમાંક 22 છે તો 3 જાય એટલે આર્ગોન 3d1 વધે એટલે Ti જે છે એની ઇલેક્ટ્રોનની રચના બાહ્યતમ અહીંયા Ti3+ એટલે 3d1 હોય, 3d1 હોય. હવે આ TiH2O6 3+ અષ્ટફલકીય છે એટલે આમાં આ જે હશે કક્ષકો તો નીચા ઉર્જા સ્તરમાં કઈ હશે 3 એટલે આને આપણે T2G1 અને ઊંચા ઉર્જા સ્તરમાં એને આપણે EG કહીએ. અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન આ રીતે થાય ને અને અયુગ્મિત ઇલેક્ટ્રોન આ રીતે હશે. આમાં T2G1 આપણે કીધું, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન T2G માં આ રીતે હશે. હવે આ જે સંકીર્ણ છે આ રીતના મૂળભૂત અવસ્થામાં ત્યારે હવે એના ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત થાય તો ત્યારે શું થાય? આ જે છે ઇલેક્ટ્રોન એ આ ઉર્જાનું શોષણ કરે, ઉર્જાનું શોષણ કરી અને T2G માંથી ઇલેક્ટ્રોન સંક્રમણ થઈ અને આ EG માં જતો રહે. તો આ પ્રકાશનું શોષણ નહોતું કર્યું તો ત્યારે ભૂમિ અવસ્થા હતી ત્યારે T2G1 EG0, પણ જ્યારે દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે ત્યારે ઇલેક્ટ્રોનને અમુક ઉર્જા મળે, અમુક નિશ્ચિત ઉર્જાનું શોષણ થાય. અમુક નિશ્ચિત ઉર્જાનું શોષણ થાય એટલે નિશ્ચિત તરંગ લંબાઈનું શોષણ થાય અને અમુક નિશ્ચિત તરંગ લંબાઈ સફેદ પ્રકાશમાંથી શોષાય એટલે ત્યારબાદ એ સફેદ પ્રકાશ ન રહે, બરાબર. અને જે તરંગ લંબાઈ શોષાયેલી હોય એની પૂરક તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય અને આપણે રંગ દેખાય. એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ આ નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જાય. આ ક્રિયાને ડીડી સંક્રાંતિ કહેવાય. એટલે સંકીર્ણમાં આ ડીડી સંક્રાંતિ ને કારણે રંગ દેખાય. અહીંયા શું થઈ જાય હવે આની રચના? તો અહીંયા T2G0 EG1 આ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનના સંક્રમણને કારણે આપણે રંગ જોવા મળે જેને ડીડી સંક્રાંતિ કહેવાય. અને જેમાં ડીડી સંક્રાંતિ ન થતી હોય એવા સંકીર્ણ મોટા ભાગે રંગવિહીન હોય, અપવાદરૂપ કેમેનોફોર K2Cr2O7, બરાબર. અને કેમેનોફોર K2Cr2O7 શા માટે રંગીન છે એ મેં ડી વિભાગના તત્વોમાં સમજાવેલું છે. ચાર્જ ટ્રાન્સફર કન્સેપ્ટ સમજાવેલો, વીજભારનું સ્થાનાંતર થાય. એટલે ડીડી સંક્રાંતિ થવા માટે આ ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. જેની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય એમાં ડીડી સંક્રાંતિ પોસિબલ બને
નહીં. એટલે આપણે એવાનું શું કે નીચેમાંથી કયો સંકીર્ણ રંગવિહીન હશે? તો સંકીર્ણ આપણે રંગવિહીન પૂછે તો એમાં જોવાનું, બરાબર, કેની ડી એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. આ રીતે T2G Eg કરીને ઇલેક્ટ્રોન ભરી દેવાના અને અયુગ્મિત ઇલેક્ટ્રોન જેમાં હોય એ ડીડી સંક્રાંતિ દર્શાવે, જેમાં ન હોય એ ડીડી સંક્રાંતિ દર્શાવે નહીં. એટલે આ જે છે Ti2O6 3+ એ વાદળી લીલા રંગનું કંઈક શોષણ કરે. આ પ્રકાશ આવે ત્યારે વાદળી લીલા રંગની જે તરંગ લંબાઈ હોય એ વિભાગમાંથી શોષણ થાય અને આપણે ઉત્સર્જિત રંગ જાંબલી જોવા મળે. એટલે TiH2O6 આ જે છે આ TiH2O6 એ વાદળી લીલા રંગનું શોષણ કરે. વાદળી લીલો અવશોષિત થાય તો શોષિત થાય અને ઉત્સર્જિત ગ્રીન કલર થાય. ઉત્સર્જિત ગ્રીન કલર. આવા દરેક રંગ હોય જે શોષિત થતો હોય એની પૂરક રંગ આપણે ઉત્સર્જિત થતો હોય એ આપણે અહીંયા હમણાં વ્હીલ દ્વારા દર્શાવી દઈએ એટલે ખ્યાલ આવે. એટલે આ ઉપરાંત સંકીર્ણમાંથી તમે લિગેન્ડ દૂર કરી દો ને, સંકીર્ણ સંયોજનમાંથી લિગેન્ડ દૂર કરી દો ને તો એ સંકીર્ણ રંગવિહીન પણ થઈ જાય. એટલે લિગેન્ડની હાજરી થવાને કારણે એ સંકીર્ણ રંગીન દેખાતો હોય. આ ઉપરાંત કોઈ સંકીર્ણમાં લિગેન્ડનું પ્રમાણ બદલાવી નાખો ને તો પણ એ સંકીર્ણની અંદર રંગ બદલાઈ જાય. સિમ્પલ વાત. આવું કેમ થતું હશે? તો વિચારો, લિગેન્ડ બદલાશે એટલે આ વિભાજન જે થયું સ્ફટિક ક્ષેત્ર વિપાટન, એ વિપાટનમાં ડી કક્ષકોની ઊર્જામાં તફાવત વધુ ઓછો થઈ જાય ને લિગેન્ડ બદલાય એટલે. કારણ કે પ્રબળ લિગેન્ડ હોય તો તફાવત વધુ હોય, નિર્બળ લિગેન્ડ હોય તો તફાવત ઓછો હોય. તો આવો તફાવત વધુ ઓછો થાય તો એ મુજબ ઊર્જાનું શોષણ વધુ ઓછું થાય. ઊર્જાનું શોષણ વધુ ઓછું થાય તો તરંગ લંબાઈ બદલાય, તરંગ લંબાઈ બદલાય, રંગ બદલાય. એટલે એક MCQ આ પ્રકારનું ખૂબ જ ઉપયોગી. તમને ABCD એમાં 4 ઓપ્શનમાં સંકીર્ણ આપી દીધા હોય અને એવો પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કયા સંકીર્ણના જલીય દ્રાવણમાં ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ થશે? ટૂંકી તરંગ લંબાઈ પૂછે ને તો એનો અર્થ એવો થાય કે આ ડી કક્ષકો વચ્ચે ઊર્જા તફાવત વધુ હોય અને બે ડી કક્ષકો વચ્ચે ઊર્જા તફાવત વધુ હોય તો એનો અર્થ એવો થાય લિગેન્ડ પ્રબળ હોય. એટલે આ મગજમાં રાખવાનો કન્સેપ્ટ, લિગેન્ડની પ્રબળતા, જેમ પ્રબળ લિગેન્ડ એમ આ જે આપને ખબર છે ડેલ્ટા O સમપ્રમાણમાં હોય અને જેમ ઊર્જા તફાવત વધુ બે ડી કક્ષકો વચ્ચે એમ તરંગ લંબાઈ વ્યસ્ત હોય. બરાબર. એટલે આપને હવે એવા MCQ સોલ્વ કરતા આવડવા જોઈએ કે આપને પૂછ્યું નીચેનામાંથી કયા સંકીર્ણમાં ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ થાય? તો જેમાં પ્રબળ લિગેન્ડ હોય એમાં પ્રબળ લિગેન્ડ હશે એટલે આ ડી કક્ષકોમાં ઊર્જા તફાવત વધુ હશે. ડી કક્ષકોમાં ઊર્જા તફાવત વધુ હશે એટલે ઇલેક્ટ્રોનને નીચા ઊર્જા સ્તરમાંથી ઊંચા ઊર્જા સ્તરમાં જવા માટે ઊર્જા વધુ જોશે. ઇલેક્ટ્રોન જેમ વધુ ઊર્જાનું શોષણ એમ ટૂંકી તરંગ લંબાઈ, કારણ કે ઊર્જા અને તરંગ લંબાઈ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. E અને લેમ્બડા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે આપણે ટૂંકી તરંગ લંબાઈનું શોષણ કયા સંકીર્ણના જલીય દ્રાવણમાં થાય એવા MCQ સોલ્વ કરવામાં આ કન્સેપ્ટ ઉપયોગી થશે. ડીડી સંક્રાંતિ. બરાબર. કેમાં લાંબી તરંગ લંબાઈનું શોષણ થશે? તો લાંબી તરંગ લંબાઈ એટલે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય એટલે બે ડી કક્ષકો વચ્ચે ઊર્જા તફાવત ઓછો, સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું થયું હોય અને ઇલેક્ટ્રોનને નીચા સ્તરમાંથી ઊંચા સ્તરમાં જવા ઓછી ઊર્જાની જરૂર પડે તો ઓછી ઊર્જાનું શોષણ, એનો અર્થ લાંબી તરંગ લંબાઈનું શોષણ એવું થાય. બરાબર. તો હવે આપણે એક ઉદાહરણ એવું જોઈએ કે જો સંકીર્ણની અંદર લિગેન્ડની હાજરી હોય તો રંગીન દેખાય, લિગેન્ડ ગેરહાજર તો રંગહીન. કારણ કે લિગેન્ડ ગેરહાજર થઈ જાય તો શું થઈ જાય? આ ડી કક્ષકો સમશક્તિત્વ વાળી થઈ જાય તો તેમાં ઊર્જા તફાવત જ ન હોય. અને લિગેન્ડ હાજર થાય તો ડી કક્ષકોનું વિભાજન થાય. આ વિભાજનને કારણે ઇલેક્ટ્રોન નીચા ઊર્જામાંથી ઊંચી ઊર્જા ધરાવતી કક્ષકમાં સંક્રમણ કરે. આ ટ્રાન્ઝિશનને કારણે રંગ દેખાતો હોય. બરાબર. લિગેન્ડની ગેરહાજરીમાં ડીડી સંક્રાંતિ ન જોવા મળે. તો હવે આપણે ઉદાહરણ જોઈએ અને પછી લિગેન્ડ
લિગેન્ડનું પ્રમાણ કોઈ સંકીર્ણની અંદર વધતું જાય કે ઘટતું જાય તો રંગમાં શું ફેરફાર થાય એ પણ આપણે જોઈએ. ઓકે, તો હમણાં વાત કરી એમ લિગેન્ડની ગેરહાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન ન થાય એટલે જે તે પદાર્થ રંગવિહીન બને. એટલે લિગેન્ડ અગત્યનું પરિબળ છે રંગ માટે. જેમ કે TiH2O6Cl3, આ TiH2O6Cl3 એ રંગીન પદાર્થ છે, રંગીન છે, બરાબર. હવે એને ગરમ કરવામાં આવે ને એટલે એમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય તો એ રંગવિહીન થાય છે. તો થયું શું? H2O તો લિગેન્ડ છે, લિગેન્ડ દૂર થઈ ગયો તો જ્યારે લિગેન્ડ હાજર હશે ત્યારે એમાં ડી કક્ષકો વિભાજિત હશે એટલે ઇલેક્ટ્રોનનું સંક્રમણ નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં થાય, એને કારણે રંગ જોવા મળે. પણ હવે એને ગરમ કર્યું એટલે લિગેન્ડ દૂર થઈ ગયો, રંગ વિહીન, કારણ કે ડી કક્ષક સમશક્તિત્વ વાળી હોઈ શકે. એવી જ રીતે CuSO4 રંગવિહીન છે જ્યારે CuSO4 રંગીન છે, વાદળી રંગ ધરાવે. તો આનું રીઝન CuSO4 માં લિગેન્ડની હાજરી નથી જ્યારે CuSO4 માં H2O લિગેન્ડને કારણે, આ H2O લિગેન્ડને કારણે એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય એટલે ડી કક્ષકોનું વિભાજન, dd સંક્રાંતિને કારણે રંગ જોવા મળે. પછી એ રીતે Ni2 ક્લોરાઇડ ને પાણીમાં ઓગાળવામાં આવે Ni2 ક્લોરાઇડ ને ત્યારે NiH2O6 2+ બને સંકીર્ણ, NiH2O6 2+. હવે આ જે દ્રાવણ હોય NiH2O6 2+ નું જલીય દ્રાવણ, એમાં દ્વિદંતીય લિગેન્ડ En ને ઉમેરવામાં આવે ધીમે ધીમે. En એટલે ઇથેન 1,2 ડાયમાઇન લિગેન્ડ ને આના દ્રાવણમાં ધીમે ધીમે ઉમેરવામાં આવે તો નિકલ અને En નો મોલર ગુણોત્તર, નિકલ અને En નો મોલર ગુણોત્તર અનુક્રમે 1:1 એટલે એક સંકીર્ણ એવું હોય એમાં નિકલ 1 En 1, બીજું 2:1 એટલે En અને નિકલનો મોલર ગુણોત્તર En અને Ni ક્રમશઃ રાખીએ તો નિકલ બધામાં 1 જ હોય પણ En ને ધીમે ધીમે ઉમેરતા જઈએ એટલે એ સંકીર્ણની અંદર નિકલ En અને નિકલનો રેશિયો 1:1 2:1 3:1 થાય અને રંગમાં પણ ફેરફાર થાય. આ પણ આપણે ઓબ્ઝર્વેશન જોઈએ. જેમ કે NiH2O6 2+ aqueous આ લીલો રંગ ધરાવે છે. હવે એમાં En ઉમેરવામાં આવે લિગેન્ડ તો En દ્વિદંતીય લિગેન્ડ એટલે આમાંથી 2H2O દૂર કરી પોતે દાખલ થાય એટલે NiH2O4 En2+ aqueous + 2H2O. આનો રંગ આછો વાદળી છે, આ લીલો, આ આછો વાદળી, બરાબર. આમ લિગેન્ડ બદલાય, રંગ બદલાય, ટૂંકમાં એવું આપણે કહી શકાય. એ રીતે NiH2O4 En2+ aqueous, હવે પાછો એમાં En ઉમેરાય એટલે આ શું થઈ જાય NiH2O twice En2+, જેનો રંગ વાદળી જાંબુડિયો છે. તો અહીંયા En અને Ni નો મોલ ગુણોત્તર 2:1 છે, અહીંયા En અને Ni 1:1 છે. તો બેના રંગ રંગ ડિફરન્ટ છે, આછો વાદળી અથવા જાંબુડિયો. એવી જ રીતે En અને Ni નો મોલ ગુણોત્તર 3:1 થાય તો રંગ બદલાય, જાંબલી રંગ. આમ કોઈ પણ સવર્ગ સંયોજનોનો રંગ એમાં રહેલા લિગેન્ડની હાજરીને કારણે હોય, બરાબર. અને લિગેન્ડ બદલાય, રંગ બદલાય અને એનું રીઝન આપણે હવે સમજી શકીએ કે લિગેન્ડ બદલાય એટલે રંગ કેમ બદલાય. તો કે લિગેન્ડ બદલાય, લિગેન્ડ પ્રબળ હોઈ શકે, લિગેન્ડ નિર્બળ હોઈ શકે. આમ ડી કક્ષકોનો ઊર્જા તફાવત બદલાય અને ડી કક્ષકોનો ઊર્જા તફાવત બદલાય તો પ્રકાશનું જે ઊર્જાનું શોષણ થાય વધુ ઓછું થાય, તરંગ લંબાઈ બદલાય, રંગ બદલાય. આમ સ્ફટિક ક્ષેત્રવાદને આધારે આપણે સવર્ગ સંયોજનોમાં રંગ સમજાવી શકાય. તો હવે આપણે આની અંદર કેટલાક જેમસ્ટોનના રંગ આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર અને સ્ફટિક ક્ષેત્ર જે સિદ્ધાંત છે, સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત, એની આપણે મર્યાદાઓ એ આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરશું કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે એની ધારણા આપણે શરૂઆત કરી હતી. હવે આમાં મર્યાદા શું છે, CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી શું નથી સમજાવી શકતી એ આપણે
સમજીશું પછીના લેક્ચરમાં. ઓકે, ગુડ બાય, ટેક કેર.